फ्रेंड्स, आज આપણે બનાવીશું પનીર ટીકા સેન્ડવિચ। તો એની મેરિનેશનની પ્રોસેસ કરવા માટે આપણે તેલ લીધું છે। મેં નોર્મલ તેલ લીધેલું છે, તમે સરસું બી લઈ શકો છો। એમાં કાશ્મીરી લાલ મરચું એડ કરશું। કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી મેરિનેશનનો કલર બહુ સરસ આવે છે। એને પ્રોપર મિક્સ કરી લઈશું। તેમાં હળદર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, લસણ અને આદુ એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું, जीरा पाउडर एड करीशू, मीठू एड करशू ने आ मेरिनेशनना मसालाने प्रॉपर तेल साथे मिक्स करी लईशू। हवे आपणे हंकर लीधेलुं छे। हंकर एटले के दहीमांथी मैं टोटली पाणी काढी अने जाडुं एवुं दही लीधेलुं छे। एने प्रॉपर मिक्स करी लईशू। तो આપણે પનીર ટીકા સેન્ડવિચનો મેરિનેટ સોસ રેડી થઈ ગયો છે। હવે તેને દમ આપવા માટે જે ચાકોલ ફ્લેવર આપવાની હોય છે તેનું આ મેરિનેશનમાં આપી રહી છું। એના માટે મેં ચાકોલ લીધેલું છે, એના પર ઘી નાખીશું અને તેને આ મેરિનેશન સોસને દમ પર મૂકી દઈશું। તો આપણી એ ચારકોલ ફ્લેવરવાળો સોસ રેડી થઈ ગયો છે। હવે આપણે એક પેનમાં તેલ લઈશું। હવે એમાં ડાઈસ ચોપ કેપ્સિકમ એડ કરીશું। સેમ એઝ ડાઈસ ચોપ ડુંગળી એડ કરીશું અને તેને ક્વિક સ્ટર આપી દઈશું। આપણે ડુંગળી અને કેપ્સિકમને એકદમ સાંતળીને પોચા નથી કરી દેવાના, એનો ક્રંચ રાખવાનો છે, જેથી બને એટલું હાઈ ફ્લેમ પર એને સાંતળીશું। ત્યારબાદ આપણે પનીરના ક્યુબ્સ એડ કરીશું, તેને બી પ્રોપર સ્ટર કરી દઈશું। અને આ સ્ટેજ પર આપણે મેરિનેટેડ જે સોસ બનાવ્યો હતો એ એડ કરીશું અને તેને પ્રોપર મિક્સ કરી લઈશું। આ સ્ટેજ પર તમારા પનીર મે બી ક્રમ્પ થઈ જાય તો ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે પનીર સોફ્ટ વસ્તુ છે તો થઈ શકે છે, પણ આપણે સેન્ડવિચનું સ્ટફિંગ જ કરવાનું છે એટલે વાંધો નહીં આવે। તેને પ્રોપર મિક્સ કરી લઈશું। કસૂરી મેથી એડ કરીશું લાસ્ટમાં। તેને 1-2 મિનિટ પછી આપણે હલાવી લઈશું। મીઠું એડ કરીશું કેપ્સિકમ અને ડુંગળીના ભાગનું અને આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। તેને ઠંડુ કરીશું। તમે મેયોનીઝ ના ખાતા હો તો તમે આ સ્ટેજ પર તમે સેન્ડવિચમાં આ મસાલો ફિલ કરી શકો છો, બટ મેયોનીઝ નાખવાથી એનો ટેસ્ટ ડબલ થઈ જાય છે। એક જેનો ક્રીમીનેશ હોય છે એ મેયોનીઝ નાખવાથી આવે છે। સો આપણે મેયોનીઝ એડ કરીશું। હવે બ્રેડની સ્લાઇસ પર બટર એડ કરીશું। આપણે બંને સાઈડ બટર એપ્લાય કર્યું છે અને વચ્ચે આપણે જે પનીરનું સ્ટફિંગ કર્યું હતું તેની ઇવન સ્પ્રેડ કરી લઈશું। એના ઉપર ચીઝ સ્લાઇસ મૂકીશું, તમે ચીઝ છીણેલું બી લઈ શકો છો। બીજી જે બ્રેડ સ્લાઇસ હતી એ મૂકી દઈશું અને એને ગ્રીલ કરી દઈશું। તો મારી પનીર ટીકા સેન્ડવિચ રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે એકદમ ચીઝી બની છે અને સેમ બહાર જેવી રેસ્ટોરન્ટમાં મળે છે એવી બની છે। तो तमने मारी रेसिपी गमी हो तो मारी चैनल लाइक और सब्सक्राइब करवानुं भूलता नहीं। तमारा फैमिली और फ्रेंड्स से मारी चैनल शेर करवा ना भूलता। थैंक यू।